નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 8ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 8નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, તમને ગમતું કોઈ એક લગ્ન ગીત લખો। તો જોઈએ અહીં આપણે લગ્ન ગીત। જ્યારે બેની સાસરીએ જાય હૃદય ઘૂમ થાય, બેની માતાના લાડતે છોડી મૂક્યા, બેની સાસુના સ્નેહતે જોડી દીધા, ધીરે ધીરે સાસરે ચાલી હૃદય ઘૂમ, બેની સસરા સાથે તે જોડી દીધા, પ્રિય સાથે છોડી ચાલી બેની સાસરે, બેની વીરાના સાથે તે છોડી દીધા, બેની જેઠના દિયરના સ્નેહ જોડી દીધા, નણદી સંગે ચાલી હૃદય ઘૂમ થાય। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન નંબર 1, દિયરને પોતાની મતિ સુધરી એવું કેમ લાગ્યું? ઉત્તર, દિયરને એના ભાભીએ મેનું માર્યું ત્યારબાદ થાય છે, માટે દિયર કહે છે કે જાણે ભાભીના મેણાથી મારી મતિ સુધરી। બીજો સવાલ, ભાભીએ દિયરને શું કહીને મેણું માર્યું? ઉત્તર, ભાભીએ દિયરને મેણું મારતા કહ્યું, તું તો આળસુનો સરદાર છે, તારો અવતાર જ નકામો ગયો એવું મેણું માર્યું। ત્યાર પછી ત્રીજું, દિયરે કરેલા પ્રયત્ન તમારા શબ્દમાં લખો। ઉત્તર, દિયરે નવા બંદર જઈ લક્ષ્મી કમાવા ઈચ્છે છે, તથા સિંહલદ્રીપ જઈને પદમણી નારને પરણવાની વાત કરે છે, તથા દરિયો પાર કરવાના પ્રયત્નો કરે છે। પ્રશ્ન નંબર 3, આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। પહેલું, ઘોડલા ખેલવા એટલે કે મોજ મજા કરવી। ઉત્તર, ધીરુભાઈએ 2 પૈસા કમાઈને ઘોડલા ખેલ્યા। બીજું, બેડલો પાર થવો એટલે કે ઈચ્છા હેમખેમ પાર થવી। જોઈએ ઉત્તર, તુકારામનો રાજા તરફથી ઇનામ મળતા બેડલો પાર થઈ ગયો। પ્રશ્ન નંબર 4, મારી મહત્વકાંક્ષા વિષય પર 10 લીટી લખો। ઉત્તર, મારા જીવનની મહત્વકાંક્ષા એ નથી કે હું ધનવાન બનું કે સમાજમાં મોટું નામ કમાઉં કે કોઈ મોટું પદ પ્રાપ્ત કરું। હું બહુ મહેનતી અને સહનશીલ વ્યક્તિ છું। મારી મહત્વકાંક્ષા ખૂબ જ સીધી સાદી અને સરળ છે। હું ગરીબ હોય કે અમીર, જરૂરિયાતમંદની સેવા કરવી અથવા તો પરિવારમાં કોઈ પણ તકલીફ હોય તો એમનો સામનો કરીને મદદરૂપ થઈ શકું એટલી જ મારી મહત્વકાંક્ષા છે। પ્રશ્ન નંબર 5, કાઉન્સમાં આપેલા વિશેષણનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો। અહીં કાળું, નાનું અને રૂપેરી એમ 3 શબ્દો છે, તો જોઈએ આપણે પહેલું, મારી વાડીએ એક કાળું બતક છે। બીજું, નાનું પણ નાગનું બચ્ચું। ત્રીજું, મેં રૂપેરી રંગની બંગડીઓ ખરીદી છે। પ્રશ્ન નંબર 6, તમે કોઈને આદર્શ માનો છો? કેમ? ઉત્તર, સ્વામી વિવેકાનંદજીને હું આદર્શ માનું છું। સ્વામી વિવેકાનંદે ભારતભરનું ગૌરવ, તેઓએ આપેલા સૂત્ર સતત તમને તમારા લક્ષ્યનું ભાન કરાવતા રહે છે, જેવા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તથા હંમેશા તેઓ સાદું અને સાદગી ભરેલું જીવન જીવ્યા, માટે હું સ્વામી વિવેકાનંદને આદર્શ માનું છું। પ્રશ્ન નંબર 7, આળસ જીવતા માણસની કબર છે, સમજાવો। આ પંક્તિ ખૂબ જ નાની લાગે છે, પરંતુ જો તેનો અર્થ સમજીએ તો ખૂબ વિશાળ છે। આળસ એક એવું ઝેર છે કે જે એક વખત આપણા શરીરમાં ઘૂસી જાય તો આપણે કોઈ કામ વ્યવસ્થિત રીતે કરી નથી શકતા। જો આપણે આળસુ બની જઈએ તો આપણે દરેક કામ કાલ ઉપર છોડી દઈશું અને આમ કરતા એ કામ ક્યારે પૂરું કરી શકતા નથી। આળસુ માણસ જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી। આળસના લીધે માણસ પોતે જ પોતાની કબર ખોદી નાખે છે। તેથી જ કહેવાયું છે, આળસ એ જીવતા માણસની કબર છે। તો બાળ મિત્રો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે।